સ્વાગત છે સમાચારમાં આગળ વધીએ તો સુરતમાં પેડલરોને વોકી ટોકીથી મેસેજ આપી રોજનું 1.5 લાખનું ડ્રગ્સ વેચતો માફિયા પકડાયો છે। ભાટેના વિસ્તારમાં 25 સીસીટીવી લગાવી ઘરમાં કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો હતો। પેડલરોને વોકી ટોકીથી મેસેજ આપી રોજનું 1.5 લાખનું ડ્રગ્સ વેચતો માફિયા પકડાયો છે। 3 ચોપડી પાસ માફિયા ઘરની આસપાસના રોડ પર 500 મીટરમાં સીસીટીવી ગોઠવી રેકી કરવામાં આવતી હતી। सूरत पुलिस ने વધુ એક વખત સફળતા મળી છે, કારણ કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં છાપરાવાળો મકાન દેખાય છે। આ મકાનમાં એક આખો કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો હતો। સમગ્ર વિસ્તારમાં કેમેરા લગાડવામાં આવ્યા હતા અને આ કેમેરા દ્વારા પેડલર ઘરમાં બેઠો બેઠો પોલીસ આવે છે કે નહીં તેની નિગરાની રાખતો હતો। અને કહી શકાય કે ઘરની બહારનો જે વિસ્તાર છે ત્યાં આગળ વોકી ટોકીથી માણસો મૂક્યા હતા। આ માણસો કોઈ વ્યક્તિ ડ્રગ્સ લેવા આવે છે તે 55 इंचना टीवी में घरे बेसीने जोतो હતો અને ડ્રગ્સ લેવા આવતા વ્યક્તિને વોકી ટોકી પર કહેવાય હતું કે કપડે લઈને આ રહા હે। 3 માળનો આ બંગલો છે, અત્યાધુનિક સુવિધા ઊભી કરવામાં આવી છે। પોલીસે અહીંયા દરોડો પાડી 16 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। કહી શકાય છે કે 2 લોડેડ પિસ્તોલ સહિત વોકી ટોકી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। કહી શકાય કે ઝૂંપડપટ્ટી વચ્ચે આ મકાન છે। હું કેમેરામેનને કહીશ આગળના દ્રશ્યો બતાવવા માટેનો પ્રયાસ કરશે, કારણ કે જે પ્રકારનું આ મકાન છે ચારે તરફથી આ મકાન ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, ગલી ખાંચાઓ આવેલા છે અને જે પ્રકારે આ મકાન અત્યાધુનિક સુવિધાઓ છે, તમામ જગ્યા પર કેમેરા લાગેલા છે અને જે મુખ્ય પેડલર છે ઘરમાં રહેતો હતો અને આજુબાજુના વિસ્તારમાં તેમના માણસો ફરતા હતા, વોકી ટોકી લઈ ફરતા હતા અને વોકી ટોકીના આધારે તે અહીંયા જાણકારી આપતા હતા અને સમગ્ર આખું નેટવર્ક લાંબા સમયથી ચાલતું હતું। દરરોજ કહી શકાય 1.5 લાખ રૂપિયાનું ડ્રગ્સ વેચવામાં આવતું હતું। જો કે પોલીસે ખૂબ જ ઝીણવટભરી રીતે તપાસ કરી આ વ્યક્તિ સુધી પહોંચી તેની ધરપકડ કરી છે। એટલે કે સુરત પોલીસે ડ્રગ્સના નેટવર્કનો મોટો એક પર્દાફાશ કર્યો છે અને જે પ્રકારે આ મકાન છે, આ મકાન અત્યાધુનિક મકાન છે અને ઘરમાં બેસીને પેડલર 55 ઇંચના ટીવી પર આખા વિસ્તારને જોતો હતો। જો કે પોલીસે ખૂબ જ ઝીણવટભરી રીતે અહીંયા સુધી પહોંચી અને આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।